અમારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે અમારે યાત્રા દરમિયાન પહેલા જ મુકામ પર બહેનો દારૂની રજૂઆત કરવા આવી કે અમારા વિસ્તારમાં પીવાનું પાણી નથી મળતું, પણ દારૂની રેલમછેલ છે. યુવાનો નશાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યા છે. નાની ઉંમરે બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે. અને એ પ્રશ્ન લઈને જ્યારે જિગ્નેશભાઈ પોલીસ સ્ટેશન ગયા અને જે એસપીની સાથેનો વાર્તાલાપ છે, એસપીની સામેની રજૂઆત છે, એ મહિલાઓનો આક્રોશ રજૂ કર્યો, ત્યારે એનો અવાજ દબાવવા માટે રાજ્યના ગૃહમંત્રી જાણે બુટલેગરોના વકીલ હોય, જાણે હપ્તા આપવાવાળા જેમના વહીવટદારો છે એને બચાવતા હોય એ રીતે સંસ્કારી ને અસંસ્કારીની વાતો કરે. આ ગુજરાતમાં નશામુક્ત ગુજરાતનું અભિયાન ચલાવવા અમે જઈ રહ્યા છે. જ્યાં પણ નશો છે, જ્યાં પણ નશાને વધારવાવાળા લોકો છે, જ્યાં પણ દારૂ ને ડ્રગ્સની બધી છે વેચવાવાળા લોકો છે, એ બધાને ખુલ્લા પાડીશું.